Good morning, all. Welcome to session 3.3 of Corporate Accounting and Practices, amalgamation of companies, right? And we have started the first question on page number 127. Question 11 is going on. We have already finished part 1, and this is part 2 of question number 11. And today, in this session 3.3, we will finish the second part and the question as well. આમાં ફાઇનલ અકાઉન્ટ જેવું નથી હોતું, 5 6 પાર્ટ સુધી એક જ ક્વેશ્ચન ચાલ્યા કરે, બરાબર. આ બધાય હવે જે સમ્સ આવશે બાકીના ચેપ્ટર્સમાં એ બધાય નાના નાના સમ હોય છે, એટલે વધીને 2 પાર્ટમાં એક આખો સમ કમ્પ્લીટ થઈ જ જાય, બરાબર. એટલે મહિના દિવસ સુધી એક જ ક્વેશ્ચન ચાલુ હોય એવું નથી. એનીવેઝ, આ અત્યારે તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ આપણે ગઈકાલના આપણા સેશનમાં જે વર્ક કર્યું છે એ છે. ઉર્મી લિમિટેડ એન્ડ રાજાણી લિમિટેડ amalgamated into new company known as Palak Limited. In the context of that amalgamation, we have finished the first 3 steps or 3 working notes. We found out net assets, then the purchase consideration for both the companies one by one, and similarly we found out capital reserve for both the companies. બેમાં capital reserve હતું એટલે. હવે આપણને બેક સાઇડ પેજ ઉપર એટલે પેજ નંબર 128 ઉપર જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે, accordingly we have to prepare accounts in the books of old companies. એટલે સ્ટેપ નંબર 4 જે હતું આપણું ઓલ્ડ કંપનીઝના રેકોર્ડમાં અકાઉન્ટ પ્રિપેર કરવાનું એ પૂછેલું છે. સ્ટેપ નંબર 5 અને 6 નથી આપેલા. સ્ટેપ નંબર 5 એટલે જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ન્યૂ કંપની. સ્ટેપ નંબર 6 એટલે ઓપનિંગ બેલેન્સ શીટ ઓફ ન્યૂ કંપની. એ બે નથી માંગેલા, બરાબર છે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં, કા સ્ટેપ નંબર 4 પૂછાય અને કા 5 અને 6 બે પૂછાય. 6 એ 6 સ્ટેપ પૂછાય, બરાબર. 20 માર્ક્સમાં એવા ચાન્સીસ બહુ જ ઓછા છે, કારણ કે એક જ ક્વેશ્ચનમાં આ બધું જો કરવા જઈએ 6 એ 6 સ્ટેપ્સ તો સમ બહુ લેન્ધી થઈ જાય. 20 માર્ક્સમાં એટલો લેન્ધી સમ જે છે એક્સપેક્ટેડ નથી, બરાબર છે. સો વી હેવ ટુ ડ્રાફ્ટ નેસેસરી અકાઉન્ટ્સ. પહેલા તમે હેડિંગ આપો છો, necessary accounts in the books of old companies. એમાં પહેલા આપણે ઉર્મી લિમિટેડ નું કરશું. ઉર્મી લિમિટેડમાં તમને જો બે અકાઉન્ટ પૂછેલા છે ક્વેશ્ચનમાં, એક છે રિયલાઇઝેશન અકાઉન્ટ અને બીજું છે ઇક્વિટી શેર હોલ્ડર્સ અકાઉન્ટ. પછી in case of Rajani Limited you have to prepare 3 accounts. એમાં એક એડિશનલ અકાઉન્ટ પૂછેલું છે પ્રેફરન્સ શેર હોલ્ડર નું અકાઉન્ટ.
એ બી તમારે બનાવવાનું છે એટલે 2 + 3 ટોટલ 5 અકાઉન્ટ્સ ડ્રાફ્ટ કરો. મેં કરેલા જ છે, તમને સ્ક્રીન ઉપર દેખાય જ છે. એટલે અકાઉન્ટ તો અકાઉન્ટની રીતે જ બનાવવાના હોય, 4 કોલમ. બરાબર, એને આપણે નેક્સ્ટ પેજ ઉપર જવા દઈએ. રાજાણી લિમિટેડ, એમાં રિયલાઇઝેશન એકાઉન્ટ. પછી અહીંયા ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટ અને પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ. આ રીતે બધા અકાઉન્ટ્સનું ડ્રાફ્ટિંગ કરી નાખો. તમારે 5 અકાઉન્ટ બનાવવાના છે. હવે તમે મને એમ કહો કે ભાઈ રિયલાઇઝેશન અકાઉન્ટ છે, સપોઝ બેયનું ભેગું બનાવી નાખીએ તો, એટલે બેયના અલગ અલગ કોલમ બનાવી નાખીએ બાજુ બાજુમાં, પર્ટિક્યુલર્સ, પછી ઉર્મી લિમિટેડ, પછી રાજાણી લિમિટેડ, એ રીતે કરી નાખીએ તો ચાલે. તો ચાલે, એવું કઈ નથી કે બેયના અલગ અલગ જ બનાવવા. પછી ગોટો ન થવો જોઈએ, બરાબર. કોઈ જાતનો ગડબડ ગોટાળો ન થાય તો ચાલે. હું તો એવી એડવાઇસ આપીશ કે તમે સેપરેટ જ બનાવો, કારણ કે બધી એન્ટ્રી ઉર્મી અને રાજાણી બેયમાં કોમન ન હોય. અમુક ઉર્મીની સ્પેસિફિક એન્ટ્રીઝ જ હોય અને અમુક જે છે રાજાણીની સ્પેસિફિક એન્ટ્રી હોય. પછી ત્યારે ગોટાળો ન થવો જોઈએ, બરાબર. અંડર ધેટ કન્ડિશન તમે બેયના અકાઉન્ટ ભેગા બનાવી શકો છો. અધરવાઇઝ અલગ અલગ બનાવો. આ સમમાં આપણે અલગ અલગ જ બનાવીએ છીએ, because it is our very first sum of the chapter, so no risk taking at present. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉર્મી લિમિટેડનું રિયલાઇઝેશન અકાઉન્ટ. તમને ખબર જ છે રિયલાઇઝેશન અકાઉન્ટ કઈ રીતે બને છે. ઇન શોર્ટ હું તમને ફરીથી એક્સપ્લેન કરું છું, બરાબર ધ્યાન આપી અને સાંભળજો. when you are preparing realization account, on debit side you will put all the assets, on credit side you will put the liabilities at book values. Then purchase consideration received by you will be credited if the dissolution expenses or shutting down expenses are given, should be debited. આ રીતે રિયલાઇઝેશન અકાઉન્ટ બને છે, બરાબર છે. So it is quite simple. બેલેન્સ શીટમાં આવો, ચલો અસેટ સાઇડ. જે કોઈ પણ અસેટ્સ આપેલી છે આમાં તો ગુડવિલ પણ આવી જાય, જૂની ગુડવિલ જે બેલેન્સ શીટમાં આપેલી હોય એ પણ આવી જાય. એ બધી એની બુક વેલ્યુ સાથે અહીંયા ડેબિટ સાઇડ ટ્રાન્સફર કરીએ. પણ જો ધ્યાન રાખજો, આ અકાઉન્ટ છે એટલે ટુ લખવાનું ભૂલાય નહીં. ટુ ગુડવિલ અકાઉન્ટ, એ રીતે. ફોર એક્ઝામ્પલ ધ ગુડવિલ ઓફ ઉર્મી લિમિટેડ given in balance sheet is 60,000. એ રીતે આપણે લખતા જઈએ. ટુ લેન્ડ અકાઉન્ટ, ₹6 lakh. ટુ ફર્નિચર અકાઉન્ટ, બેલેન્સ શીટમાં જે વેલ્યુ આપી હોય એ જ અહીંયા મૂકવાની હોય. ફર્નિચર આપણે કેટલાનું હતું? 1,60,000. ટુ ડેટર્સ અકાઉન્ટ, $1,40,000. ટુ કેશ અકાઉન્ટ. આ બધી અસેટ્સ ટ્રાન્સફર થઈ ગઈ છે નવી કંપનીમાં, એટલે જૂની કંપની એનું અકાઉન્ટ ક્લોઝ કરે છે એટલા માટે અહીંયા મૂકીએ છીએ. જો કેશ અકાઉન્ટ આપણે અલગથી બનાવવાનું કહ્યું હોત તો કેશ અકાઉન્ટને રિયલાઇઝેશન અકાઉન્ટમાં ન મૂકત, પણ કેશ અકાઉન્ટમાં જ મૂકી દે. પણ એવું કંઈ છે નહીં. તો પાંચેય અસેટ અહીંયા ટ્રાન્સફર થઈ ગઈ એટ ધેર બુક વેલ્યુ. પછી
લાયબિલિટીઝ જે છે કે જે નવી કંપનીમાં ટ્રાન્સફર થઈ ગઈ છે એ બધી આપણે ક્રેડિટ સાઈડ મેન્શન કરી દઈએ. બાય જો લાયબિલિટીઝમાં ક્રેડિટર્સ ટ્રાન્સફર થયા હતા, આપણા ઉર્મી લિમિટેડમાં છીએ, ભૂલતા નહીં પાછું. ઉર્મી લિમિટેડના ક્રેડિટર્સ હતા 1,20,000. પછી ઉર્મી લિમિટેડમાંથી બિલ્સ પેએબલ ટ્રાન્સફર થઈ ગયા છે. બાય બિલ્સ પેએબલ અકાઉન્ટ, the amount of bills payable is 80,000. જે કંઈ ટ્રાન્સફર થઈ ગયું છે એ બધું આપણે જવા દીધું. ત્યાંથી આગળ હવે પરચેસ કન્સિડરેશન મળશે. એ પરચેસ કન્સિડરેશન ક્રેડિટ કરવાનું બાય ન્યૂ કંપની. ન્યૂ કંપની નેમ પલક લિમિટેડ. બાય પલક લિમિટેડ કરી બ્રેકેટમાં લખી નાખવાનું. આ શેની અમાઉન્ટ છે તો કે પરચેસ કન્સિડરેશન છે, મળ્યું છે અને હવે આપણે ક્રેડિટ કરીએ છીએ. ધ પરચેસ કન્સિડરેશન ફોર ઉર્મી લિમિટેડ was 7,62,000. આપણે ગઈકાલે ફાઇન્ડ કર્યું હતું એ આપણે ત્યાં મૂકી દઈએ. હવે જો કોઈ પ્રોફિટ કે લોસ થતો હોય તો અહીંયા મૂકવાનો થાય. બીજો કોઈ પ્રોફિટ કે લોસ એટલે પ્રેફરન્સ શેર હોય, માનો એને નવા પ્રેફરન્સ શેર આપીએ કે જૂના ડિબેન્ચર ને નવા ડિબેન્ચર આપીએ, એમાં કંઈ પ્રોફિટ કે લોસ થતો હોય તો તમારે એને રિયલાઇઝેશન અકાઉન્ટમાં મૂકવો પડે. પણ ઇન કેસ ઓફ ઉર્મી લિમિટેડ પ્રેફરન્સ શેર કેપિટલ આપેલી જ નથી અને ડિબેન્ચર પણ આપેલા નથી બેલેન્સ શીટમાં, એટલે એમાં કઈ પ્રોફિટ લોસનો ક્વેશ્ચન જ આવતો નથી. અહીંયા જોતા જ ખ્યાલ આવી જાય છે ડેબિટ સાઇડ ઇઝ હેવી. એટલે ડેબિટ સાઇડનો ટોટલ તમે કરો 60,000 પ્લસ 6 લાખ પ્લસ 1,60,000 પ્લસ 1,40,000 પ્લસ 1 લાખ, 10,60,000 નો ટોટલ આવે છે. એ આપણે અહીંયા મૂકી દઈએ 10,60,000. એને ક્રેડિટ સાઇડ ટ્રાન્સફર કરો 10,60,000. એમાંથી આ ઉપરની જે કંઈ અમાઉન્ટ છે એ માઇનસ કરીએ. 10,60,000 માઇનસ 1,20,000 minus 80,000 minus 7,62,000. So the difference appears on credit side, that is 98,000. અહીંયા ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે છે 98,000. ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવતો હોય તો તમને ખબર જ છે આપણે એને લોસ કહીએ છીએ. It is to be transferred to equity shareholders account. So by equity shareholders account, બ્રેકેટમાં ખાસ લખજો લોસ, અથવા ઘણા એમ પણ લખે છે ખાલી લોસ ન લખે અને એમ લખે લોસ ઓન રિયલાઇઝેશન તોય ચાલે. લોસ ઓફ રિયલાઇઝેશન અકાઉન્ટ એવું આખું પણ તમે લખી શકો છો. લોસ વર્ડ જે છે એ આવવો જોઈએ. That is to be transferred to the next account which is also ready. પણ એ આપણે ત્યાં ટ્રાન્સફર કરીએ એ પહેલા તમે રિયલાઇઝેશન અકાઉન્ટ ખાસ જોઈ લો. બહુ સિમ્પલ અકાઉન્ટ છે. ડેબિટ સાઇડ તમે બધી અસેટ્સ કે જે નવી કંપનીમાં ટ્રાન્સફર થઈ ગઈ છે એ પણ મૂકો છો અને જૂની ગુડવિલ પણ તમે મૂકી દો છો. એવી જ રીતે જે લાયબિલિટીઝ ટ્રાન્સફર થઈ ગઈ છે એ મૂકી દો છો અને પરચેસ કન્સિડરેશન એ મૂકો છો. હવે જે ડિફરન્સ આવે છે એને તમે ઇક્વિટી શેરહોલ્ડર્સ અકાઉન્ટમાં લઈ જાઓ છો. And now
we are moving to equity shareholders account. પહેલા તો આપણે આ જે છે એ લોસ ડેબિટ સાઈડ મૂકી દઈએ. અહીંયા આપણે આપશું ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, બ્રેકેટમાં લખી નાખીએ. એ શું છે તો કે લોસ છે અને એની અમાઉન્ટ પણ આપણે મૂકી દઈએ 98,000. 98,000. What about the credit side? તો ઇક્વિટી શેર હોલ્ડર્સના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ શું આવે એ મેં તમને લખાવેલું છે. એમાં તમે જુઓ તો કે બેલેન્સ શીટમાં જે જૂની ઇક્વિટી શેર કેપિટલ આપી હોય, ઓલ્ડ ઇક્વિટી શેર કેપિટલ, એ અહીંયા આવે અને જે કોઈ રિઝર્વ્સ છે એ પણ અહીંયા આવે. બરાબર છે. તો જો જૂની ઇક્વિટી શેર કેપિટલ ઉર્મીની કેટલી હતી બેલેન્સ શીટમાં તો કે 6 લાખ હતી, એ અહીંયા આવે. એને આપણે નામ આપશું ઓપનિંગ બેલેન્સ. ધ અમાઉન્ટ ઇઝ 6 લાખ. પછી રિઝર્વ્સ આવે. મેં એમ કહ્યું તો ઉર્મી લિમિટેડના રિઝર્વ્સ જુઓ બેલેન્સ શીટમાં આપેલા છે. લાયબિલિટી સાઇડ એકમાં રિઝર્વ્સ લખેલું છે અને એક P&L અકાઉન્ટ લખેલું છે. એ બે રિઝર્વ્સ થાય તો એ બે અહીંયા મૂકવા પડે. બાય રિઝર્વ્સ અકાઉન્ટ. રિઝર્વ્સની અમાઉન્ટ તમે જુઓ તો એ છે 2 લાખ અને as I told you, profit and loss account is also kind of reserve. So જો લાયબિલિટી સાઈડ આપેલું હોય તો એને રિઝર્વ કહેવાય અને એ અહીંયા ક્રેડિટ સાઈડ આવે. સો બાય P&L account that is 60,000. 60,000 એટલે બેલેન્સ શીટની લાયબિલિટી સાઈડ જો હવે બધી એન્ટ્રી ટ્રાન્સફર થઈ ગઈ. ઇક્વિટી શેર કેપિટલ, રિઝર્વ્સ, P&L અકાઉન્ટ, આ ત્રણ એન્ટ્રી આપણે ઇક્વિટી શેર હોલ્ડર્સ અકાઉન્ટમાં ક્રેડિટ કરી અને ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ એ જે હતા એ રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ કરી દીધી. એટલે લાયબિલિટી સાઈડની બધી એન્ટ્રી ટ્રાન્સફર થઈ ગઈ ઇન કેસ ઓફ ઉર્મી લિમિટેડ. અને એવી જ રીતે અસેટ સાઈડની જે કંઈ એન્ટ્રી હતી એ બી આપણે રિયલાઇઝેશન અકાઉન્ટમાં જવા દીધી. હવે એક જ એન્ટ્રી બાકી રહી. આ જે ઇક્વિટી શેર હોલ્ડર્સ છે એને આપણે શું આપ્યું તો પરચેસ કન્સિડરેશનમાં આવો એમાં ઉર્મી લિમિટેડનું જુઓ તો ઉર્મી લિમિટેડના ઇક્વિટી શેરને આપણે ઇક્વિટી ને પ્રેફરન્સ બે આપ્યા હતા. બરાબર. એકની સામે 7 ઇક્વિટી અને એકની સામે 5 પ્રેફરન્સ. આ બે આપણે ઇક્વિટીને જ આપેલા હતા. ટોટલ 7,62,000 ની અમાઉન્ટ આપણે ઇક્વિટીને આપી છે. બરાબર. સો that is to be debited right over here to Palak Limited purchase consideration અને એની અમાઉન્ટ જે આપણે એને ઇક્વિટીને પે કરી છે, ઇક્વિટીને પે કરેલી હોય ને એ ઇક્વિટીમાં જાય, પ્રેફરન્સને પે કરી હોય તો પ્રેફરન્સમાં જાય. પણ ઉર્મી લિમિટેડમાં ખાલી ઇક્વિટી જ છે જો બેલેન્સ શીટમાં. ઉર્મી લિમિટેડ ઇઝ નોટ હેવિંગ પ્રેફરન્સ. એટલે બધું ઇક્વિટીને જ આપણે આપી દેવાનું છે. 7,62,000. Now you make the total of both the side, that is 8,60,000 on both the sides. 8,60,000. હવે તમે કહો કે ઇક્વિટી શેર હોલ્ડરનું અકાઉન્ટ દર વખતે ટેલી થઈ જ જાય તો કે ના, એવું ન હોય. ઇક્વિટી શેર હોલ્ડર્સનું અકાઉન્ટ દર વખતે ટેલી ન થાય. ધેટ ઇઝ નોટ ધ રૂલ. રૂલ એવો છે કે જો
કેશ અકાઉન્ટ બનાવેલું હોય તો ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટનો ડિફરન્સ કેશ અકાઉન્ટમાં લઈ જવો પડે અને કેશ અકાઉન્ટ પછી ટેલી થઈ જાય. બરાબર, આપણે આમાં કેશ અકાઉન્ટ બનાવ્યું નથી એટલે બનાવવાનું આપણને કહ્યું નથી અને ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ બાય ડિફોલ્ટ ટેલી થઈ જાય છે. જો ડિફરન્સ આવે ને તો એને કેશ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવો પડે, પણ અહીંયા આગળ ડિફરન્સ નથી આવતો. દેટ ઇઝ ગુડ. તો આ રીતે આપણે એક સેટ બનાવ્યો. એક સેટ એટલે ઉર્મી લિમિટેડ જે છે એના માટે આપણે રિયલાઇઝેશન એકાઉન્ટ બનાવ્યું એન્ડ ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટ એઝ વેલ. On the similar lines, we are going to re-prepare realization account, equity shareholders account, and one additional preference shareholders account in case of the second company, that is Rajani Limited. હવે એના માટે આ બધું બનાવશું એટલે તમારે ફરીથી રિયલાઇઝેશન અકાઉન્ટ અને ઇક્વિટી શેર હોલ્ડર્સ અકાઉન્ટ તો રિપીટ જ થઈ જશે બાય ડિફોલ્ટ. બરાબર છે, તમે અકાઉન્ટ જે છે એ તો રેડી કરી જ રાખ્યું હશે મારી જેમ. તો હવે આપણે એન્ટ્રીઝ મૂકવા માંડીએ ફરીથી. હવે રાજાણી લિમિટેડના ફિગર્સ લેવાના છે. પહેલા આપણે શું કરીએ છીએ, ડેબિટ સાઈડ બેલેન્સ શીટમાંથી જોઈને જેટલી પણ અસેટ્સ ટ્રાન્સફર થઈ હોય એ બધી લઈ લઈએ અને પ્લસ જે જૂની ગુડવિલ આપેલી હોય બેલેન્સ શીટમાં એ પણ આપણે લઈ લઈએ. 2. Goodwill account for Rajani Limited. Goodwill is worth 1,20,000. Then comes land. 2 land account. Land is worth 8 lakh. It is 8 lakh. 2 furniture. That is 2 lakh. 2 debtors. Be careful about amounts. Debtors are worth 1,80,000. જોતા જજો amount ખાસ. And the last one is 2 cash. Cash is 50,000. બરાબર છે. હવે જે કોઈ પણ લાયબિલિટીઝ ટ્રાન્સફર થઈ છે, નેટ અસેટનું જે કેલ્ક્યુલેશન કરેલું હોય એમાં લાયબિલિટીઝ આપણે લીધી જ હોય એ જ અહીંયા મૂકવાની છે. તો જુઓ, એક તો ડિબેન્ચર લઈ લીધા હતા, 2,16,000 ના ડિબેન્ચર લીધા હતા રાજાણીમાં બાય 9% debentures હવે જો એ જે ડિબેન્ચર છે એને ન્યૂ કંપની પ્રીમિયમ આપે છે 16,000 નું, એટલે એ રીતે 2,16,000 ની અમાઉન્ટ થતી હતી. પણ એ ડિબેન્ચરની બુક વેલ્યુ કેટલી હતી તો કે 2 લાખ હતી. તો અહીંયા રિયલાઇઝેશન અકાઉન્ટમાં તો બુક વેલ્યુ ટ્રાન્સફર થાય. જે આપણે એને 16,000 નું વધારાનું પ્રીમિયમ પે કરીએ છીએ એ કંઈ આમાં ટ્રાન્સફર થાય નહીં. એટલે એની જે ઓરિજિનલ અમાઉન્ટ હતી 2 લાખ એ જ આપણે અહીંયા મેન્શન કરવાની રહી. બરાબર. બીજું શું ટ્રાન્સફર થયું હતું, ક્રેડિટર્સ ટ્રાન્સફર થયા હતા. તો બાય ક્રેડિટર્સ, by creditors, the amount of creditors is 1,90,000. Similarly,
by bills payable, right? Bills payable અહીં જાય છે અને અમાઉન્ટ એની કેટલી કોટ કરી છે આપણે 60,000, રાઈટ? નેટ અસેટના કેલ્ક્યુલેશનમાં જુઓ તો ત્યાંથી એ મળી જશે. તો ત્રણ લાયબિલિટી ન્યૂ કંપનીમાં ટ્રાન્સફર થઈ, ત્રણેયની બુક વેલ્યુ અહીંયા મૂકી છે. કેટલામાં લઈ ગયા એ કાંઈ નહીં, બુક વેલ્યુ. એટલે જ આપણે ડિબેન્ચર અહીંયા 2 લાખના મેન્શન કરીએ છીએ, 2,16,000 ના નહીં. પછી શું આવશે? પરચેસ કન્સિડરેશન આવશે બાય પલક લિમિટેડ, બ્રેકેટમાં purchase consideration. What was the purchase consideration for Rajani Limited? 7,60,000. એ મૂકી દો 7,60,000. એ થઈ ગયું. બીજું કઈ બાકી? આગલા સેટમાં એટલે હમણાં ઉર્મી લિમિટેડમાં આપણે રિયલાઇઝેશન એકાઉન્ટ બનાવેલું, આટલું જ કર્યું હતું અને પર ટોટલ કરી નાખ્યો હતો. પણ રાજાની લિમિટેડમાં ટોટલ કરીએ એ પહેલા એક એન્ટ્રી હજી વધારે આવશે, પ્રેફરન્સ શેરની. ઉર્મી લિમિટેડ જે છે ને એના બેલેન્સ શીટમાં પ્રેફરન્સ શેર નહોતા. રાજાની લિમિટેડ જે છે એના બેલેન્સ શીટમાં પ્રેફરન્સ શેર છે. બરાબર? તમે જુઓ રાજાની લિમિટેડના પ્રેફરન્સ શેર જે છે એ 4 લાખ આપેલા છે. જો 4 લાખ, એની સામે એને ન્યૂ કંપનીના કેટલા પ્રેફરન્સ શેર આપ્યા? તમે પરચેસ કન્સિડરેશન જુઓ, આપણે જોઈએ સ્ક્રીન ઉપર. રાજાની લિમિટેડ જે છે એનું પરચેસ કન્સિડરેશન કાઢો, આ રીતે. એને પ્રેફરન્સ શેર કેટલા ને આપ્યા આપણે? જો 3,20,000 ના જ આપ્યા. બરાબર? હતા 4 લાખના, એની સામે એને 3,20,000 ના શેર પકડાવી દીધા અને ટાટા બાય બાય કહી દીધું, જાઓ. તો આપણે એને ઓછા આપ્યા ને, 4 લાખની સામે 3,20,000 ના શેર આપી દીધા. તો આમાં કંપનીને તો પ્રોફિટ જ થયો ને, આપણી કંપની જે છે એને પ્રોફિટ થયો. 4 લાખ માઇનસ 3,20,000 તમે કરો તો 80,000 નો પ્રોફિટ થયો. તો 80,000 નો પ્રોફિટ અહીંયા ક્રેડિટ થાય. બરાબર? બાય પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ કરી અને એ 80,000 નો પ્રોફિટ જે છે અહીંયા મેન્શન કરવો પડે. એ ભૂલાય નહીં જ્યારે ઓલ્ડ પ્રેફરન્સની સામે ન્યૂ પ્રેફરન્સ આપતા હોય ત્યારે. જો પ્રોફિટ થતો હોય તો અહીંયા ક્રેડિટ કરવો પડે અને જો લોસ થતો હોય તો ડેબિટ કરવો પડે. બીજું, અહીંયા આગળ આપણે ક્રેડિટ સાઇડ બતાવીએ છીએ તો આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરનું અકાઉન્ટ બનાવેલું જ છે આ રીતે. તો અહીંયા ડેબિટ સાઇડ એ મૂકવું પડે, ડબલ એન્ટ્રી સિસ્ટમ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 80,000. ત્યાં આપણે ક્રેડિટ કરીએ છીએ તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સના અકાઉન્ટમાં ડેબિટ સાઇડ પણ મૂકવું પડે. એના માટે લોસ છે એટલે એના અકાઉન્ટમાં આપણે ડેબિટ કરીએ છીએ. આપણા માટે, આપણી કંપની માટે પ્રોફિટ છે એટલે આપણે અહીંયા ક્રેડિટ કરીએ છીએ. હવે it is time for the total, and I suppose that this time in case of second company as well, the total of debit side appears to be more, but let us try. It is 13,50,000 on debit side.
and then put it on credit side 13,50,000. એમાંથી આપણે આ સાઈડની બધી અમાઉન્ટ ક્રેડિટ સાઈડની અમાઉન્ટ માઇનસ કરીએ. તો 60,000 નો ડિફરન્સ આવે છે. 60,000 એકવાર વેરીફાઈ કરજો, છતાં 60,000 નો ડિફરન્સ આવે છે. ફરીથી આ ક્રેડિટ સાઈડ જ ડિફરન્સ આવ્યો એટલે આને લોસ કહેવાય, અને આ લોસ જે છે એ આપણે ઇક્વિટી શેર હોલ્ડર્સ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું. લોસ ઓફ realization account to be transferred to equity shareholders account. જેમ આપણે પહેલામાં થયું હતું એવું જ આમાં થયું. ઉર્મી લિમિટેડમાં લોસ હતો, ઇક્વિટી શેર હોલ્ડર્સમાં ડેબિટ કર્યો હતો. અહીંયા બી આપણે ડેબિટ કરી દઈએ ઇક્વિટી શેર હોલ્ડર્સના અકાઉન્ટમાં. ટુ realization account into bracket loss, and the amount is 60,000 that is debited in equity shareholders account. Realization account is closed. Let us have a second look. આ રીતે realization account બનાવ્યું. આમ તમે જોવા જાઓ તો ઉર્મી લિમિટેડનું રિયલાઇઝેશન અકાઉન્ટ બનાવ્યું છે, એ જ રીતે આપણે રાજાણી લિમિટેડનું રિયલાઇઝેશન અકાઉન્ટ બનાવ્યું છે. The only difference between these two accounts is that of preference shareholders. ઉર્મી લિમિટેડમાં બેલેન્સ શીટમાં ઓલ્ડ પ્રેફરન્સ શેર કેપિટલ નહોતી. રાજાણી લિમિટેડના બેલેન્સ શીટમાં ઓલ્ડ પ્રેફરન્સ શેર કેપિટલ છે. એટલે ઓલ્ડ પ્રેફરન્સ કેપિટલ અને એની સામે જે આપણે ન્યૂ પ્રેફરન્સ શેર કેપિટલ આપીએ છીએ એમાં કંપનીને પ્રોફિટ થાય છે. ઓલ્ડ પ્રેફરન્સ કેપિટલ 4 લાખની હતી, એની સામે ન્યૂ પ્રેફરન્સ કેપિટલ આપણે 3,20,000ની જ આપીએ છીએ, એટલે 80,000નો કંપનીને પ્રોફિટ થાય છે. એટલે એ રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ કરીએ છીએ, અને પ્રેફરન્સ શેર હોલ્ડરને એટલો લોસ જાય છે એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરના અકાઉન્ટમાં આપણે ડેબિટ કરીએ છીએ. આ પ્રેફરન્સ શેરના કેસમાં કરવું પડે, પ્રેફરન્સ શેરના કેસમાં કરવું પડે. Okay, then now it is time to put entries, relevant entries in the equity shareholders account. તમને ખબર જ છે ઇક્વિટી શેર હોલ્ડર્સના અકાઉન્ટમાં જૂનું જે બેલેન્સ શીટ છે એમાંથી ઇક્વિટી શેર કેપિટલ આવશે, રિઝર્વ્સ આવશે. તો રાજાણી લિમિટેડની જૂની ઇક્વિટી શેર કેપિટલ તમે જુઓ, સો that is worth 8 lakh. Old capital. I'm talking about the old capital, that is 8 lakh. So put it on credit side. Opening balance 8 lakh. Now, as far as reserves are concerned, Rajani Limited is not having any reserves. કારણ કે રિઝર્વ્સની સામે ડેશ છે, અને લાયબિલિટી સાઇડ P&L અકાઉન્ટ જે આપેલું છે એમાંય ડેશ છે. એટલે ક્રેડિટ સાઇડ તો અહીંયા એટલું જ આવશે. પણ રાજાણી લિમિટેડમાં શું છે, અસેટ સાઇડ P&L અકાઉન્ટ આપેલું છે તો એ લોસ કહેવાય. અસેટ સાઇડ P&L અકાઉન્ટ આપેલું હોય તો લોસ કહેવાય, અને એ લોસ પણ અહીંયા ઇક્વિટી શેર હોલ્ડર્સ અકાઉન્ટમાં ડેબિટ થાય. તો મૂકી દઈએ ટુ P&L અકાઉન્ટ, અને એ જે અમાઉન્ટ આપેલી છે એ છે 3 લાખ. એ આપણે ડેબિટ સાઈડ મૂકી દીધી. બરાબર છે. એટલે જો લાયબિલિટી સાઈડ P&L અકાઉન્ટ હોય તો ઇક્વિટી શેર હોલ્ડર્સના અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આવે, અને જો અસેટ સાઈડ P&L અકાઉન્ટ આપેલું હોય તો ઇક્વિટી શેર હોલ્ડર્સ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આવે, રાઈટ.
આ હું જે કંઈ વચ્ચે વચ્ચે બોલતો જતો હોઉં ને એ તમે તમારી નોટમાં લખતા જજો, એટલે તમને યાદ રાખવામાં ઈઝી પડે, સમજવામાં પણ ઈઝી પડે. એટલા માટે હું રિપીટ કર્યા કરું છું. હવે આવશે પરચેસ કન્સિડરેશન અહીંયા ટુ પલક લિમિટેડ. પરચેસ કન્સિડરેશન, જો આ વખતે ઇક્વિટી શેર હોલ્ડર ને પ્રેફરન્સ શેર હોલ્ડર બેયના અકાઉન્ટ અલગ અલગ છે, એટલે જેટલું ઇક્વિટીને મળ્યું હોય એટલું જ ઇક્વિટીમાં આવશે, પ્રેફરન્સને મળ્યું હોય એ પ્રેફરન્સમાં આવશે, યાદ રાખજો. બરાબર. તો આપણે પરચેસ કન્સિડરેશનમાં પાછા જઈએ છીએ, રાજાણી લિમિટેડમાં. આ રહ્યું, જો ઇક્વિટી શેર હોલ્ડર્સ એને આપણે કેટલું પેમેન્ટ કર્યું છે? પ્રેફરન્સને આપણે 320 નું પેમેન્ટ કરેલું છે, એની સામે ઇક્વિટીને પ્રીમિયમ સાથે 4,40,000 નું પ્રીમિયમ કર્યું છે, પેમેન્ટ કર્યું છે. તો એ આપણે ઇક્વિટી શેર હોલ્ડર્સના અકાઉન્ટમાં જવા દઈએ. કમ બેક ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ અકાઉન્ટ. 4,40,000 ઇન્ક્લુડિંગ પ્રીમિયમ. ઉર્મીમાં તો શું છે, ઇક્વિટી ને પ્રેફરન્સ બધું એકને જ આપ્યું હતું, પણ રાજાણીમાં બે અલગ અલગ છે, ઇક્વિટી છે અને પ્રેફરન્સ છે, એટલે બેયનું અલગ અલગ બનાવી નાખશું. અહીંયા આગળ તમારું ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ક્લોઝ થાય છે, અને તમે જો અહીંયા આગળ એ બાય ડિફોલ્ટ ડિફરન્સ એક પણ સાઈડ આવતો નથી. આવત તો આપણે એને કેશ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરત, પણ આવતો જ નથી. આ રીતે આપણું ઇક્વિટી શેર હોલ્ડર્સ અકાઉન્ટ પૂરું થયું. આ જ રીતે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ, એમાં પણ પહેલા ક્રેડિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ મૂકવાની, પ્રેફરન્સ શેરની, બરાબર, પ્રેફરન્સ શેરની જે છે ઓપનિંગ બેલેન્સ એ તમે જુઓ તો બેલેન્સ શીટમાં આપેલી જ છે, that is 4 lakh. એની સામે પલક લિમિટેડ જે એના પ્રેફરન્સ શેર આપે છે એ ક્રેડિટ કરીએ ટુ પલક લિમિટેડ ઇન્ટુ બ્રેકેટ પરચેસ કન્સિડરેશન. પલક લિમિટેડે જો એને 3,20,000 ના પ્રેફરન્સ શેર આપેલા, 3,20,000 ના, તો એ અહીંયા ક્રેડિટ કરી દઈએ. ઓલરેડી આપણે એનો લોસ અહીંયા ડેબિટ કરી જ દીધો છે, બરાબર છે. એટલે એ રીતે તમે જોવા જાઓ તો બે સાઈડનો ટોટલ અહીંયા પણ આવી જાય છે. So this way we have prepared the accounts in the books of old companies. બે કંપનીના બુક્સમાં આપણે અકાઉન્ટ બનાવ્યા છે. And I suppose the whole question is now hereby clear to all of you. The question comes to the end. Part 2 of the first question is hereby over. Session number 3.3 also comes to the end. We will meet again in session number 3.4 with the new question. બરાબર, એ જે ક્વેશ્ચન છે, બરાબર, એ આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જ છે કે જે આપણે આવતા લેક્ચરમાં લઈશું. ક્વેશ્ચન નંબર 11 આપણે કમ્પ્લીટ કર્યો, ત્યાર પછીનો જ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12, જય વિજય વાળો, બરાબર છે. એ ક્વેશ્ચન જે છે એ આપણે આવતા લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. ઓકે, અને એના જે કંઈ નેસેસરી કેલ્ક્યુલેશન્સ ને એ બધું છે એને પણ આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીશું, પાર્ટ 1, પાર્ટ 2, બરાબર છે. એ જ રીતે આપણે જશું, એટલે એક એક લેક્ચર અલગ પાડતા જઈએ ને તો શું છે કે
તમને પણ સમજવામાં સરળતા રહે, અને બીજું એક જ લેક્ચરમાં આખો સમ થઈ જાય. થોડોક લાંબો લેક્ચર થાય, 1 કલાક કે એનાથી વધારે, પણ પછી આપણને સમજાય નહીં ને એવું થાય, એના કરતાં અડધું અડધું કરી નાખાય એટલે બધાને ફાવે, કમ્ફર્ટેબલ રહે. ઓકે, આજે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આખો સમ તમે તમારી રીતે ફરીથી આખા દિવસમાં ફ્રી હો ત્યારે રિપીટ કરી જજો. ખાસ આ કમ્પલસરી ચેપ્ટર છે, એમેલ્ગેમેશનની ઓરમાં એમેલ્ગેમેશન જ પૂછાય છે અને 20 માર્કમાં આ પૂછાય છે. અકોર્ડિંગલી you have to make preparations. With that said, goodbye all of you.